વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2024થી 2025ના અંદાજપત્રમાં કોર્પોરેટરોને તેમના વાર્ષિક કોટાની રકમમાં 5 લાખ અને ફોટવારીના બજેટમાં 4 લાખનો વધારો કરવાનું નક્કી કર્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોને વાર્ષિક 17 લાખનો કોટા ફાળવવામાં આવતો હતો, જેમાં ₹5 લાખનો વધારો કરી 22 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ દીઠ ₹40 લાખની ફોટવારીની રકમમાં 4 લાખનો વધારો. કાઉન્સિલરને વર્ષ 2024થી 2025 માટે ₹22 લાખ કોટા તરીકે અને વોર્ડ દીઠ ₹48 લાખ ફોટવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી, જેમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં વિકાસના ₹1750 કરોડના કામો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિએ વહીવટી ચાર્જની અનામતને પાકા ખાતે જમા લઈ રેવન્યુ આવકમાં નવીન હેડ ઓપન કરવાનું ઠરાવવામાં આવે છે. હાલમાં ઓપીડીના બિલો રિએમ્બર્સ કરવાનો જે નીતિ નિયમ ચાલે છે, તેમાં નીચે મુજબનો ફેરફાર કરવા અભિપ્રાય છે. ઓપીડીના કિસ્સાઓમાં પ્રિસ્ક્રાઇબ્ડ કરેલી યુસીએચસી યુપીએચસી પરથી લેવાની રહેશે. આ દવાઓ યુપીએચસી કે યુસીએચસીમાં દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ઉપરથી લેવાની રહેશે અને તે જ બિલોને રિએમ્બર્સ કરવામાં આવશે. જો બંને જગ્યાએ દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો સ્પેશિયલ કિસ્સામાં અન્ય જગ્યાએથી લીધેલી દવાઓના બિલોને મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. પાદરા કરજણ હાલોલ રોડથી વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ પર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ ₹10 લઈને સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવા, દર 50,000ની વસ્તીએ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન, કુપોષિત બાળકો માટે RUTF, RUSF સેસ આપવાની વ્યવસ્થા કરવી, CSR સેલની રચના કરવાનું ઠરાવવામાં આવ્યું છે. હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે બ્રિજ બનાવવા, તરસાલી શાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા, પાદરાથી અટલાદરા આવતા રેલવે લાઇન પાસે બાંકો કાસ ઉપર બ્રિજ, જાંબુઆથી પ્રવેશતા માણેજા મકરપુરા રોડના જંકશન ઉપર બ્રિજ બનાવવાના ઠરાવ કર્યો છે. સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું. 5 દિવસ સુધી લગભગ 7 થી 8 સેશન સુધી ગહન ચર્ચા વિચારણા બાદ કમિશનર સાહેબે 23-24નું રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું. જે 4830 કરોડનું બજેટ હતું એમાં વધારો કરી અને 5327 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે 24-25નું જે ડ્રાફ્ટ બજેટ હતું એ 5523 કરોડ રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો, આવકમાં વધારો ઘટાડો કરી અને નેટ જે ફરક થયો એ પ્રમાણે નવું બજેટ લગભગ 34 કરોડના વધારા સાથે 5558.86 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. બજેટ સર્વસમાવેશી સર્વાંગી વિકાસ કરવાવાળું, વડોદરા સિટીને સ્માર્ટ બનાવે, રેઝિલિયન્ટ બનાવે, ગ્રીન બનાવે અને લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય, લોકોને આંતરમાળખાકીય સુવિધા સારી મળે, લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને વડોદરા શહેર ખરેખર લિવેબલ લવેબલ બને. બજેટમાં ખાસ કરીને સ્પીડ, સ્કેલ અને નાગરિકોના સેટિસ્ફેક્શન પર ભાર મૂકવામાં આવ્યો છે. સરદાર પટેલ માર્કેટ જર્જરિત થઈ ગયું છે એવું એમનું કહેવા પ્રમાણે શનિવારે સાંજે 7 થી 7:30 એ લોકોએ નોટિસ આપી અને દિન 5માં અમે એને જર્જરિત મકાનને પાડીશું એવું નોટિસ પાઠવી. એના અનુસંધાનમાં અમે અહીંયા સાહેબને મળવા આવ્યા છે, મ્યુનિસિપલ કમિશનરને. સાહેબ શ્રી આજે બજેટની મિટિંગ હોવાથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે બપોર પછી આવો, સમય વધારી આપીશું, એટલું કહીને એ મિટિંગમાં ગયા છે. સંતોષ તો એવી વર્બલી કેવી રીતના સંતોષ મનાય? સંતોષ મનાય એવી જગ્યા જ નહીં, એવું કોઈ કારણ જ નથી. એમની પાસે રજૂઆત કરીને જે તે એમને લેખિત આપ્યું છે તો અમને બી એ રીતે સોલિડ કોઈ પ્રૂફ આપે. તમે જોઈ શકો કે છાપામાં પણ આવ્યું હશે, આપના માધ્યમથી બી જાણવા મળ્યું કે 5 જ દિવસની અંદરની નોટિસ આપવામાં આવી છે કે આખી બિલ્ડિંગ જર્જરિત છે અને તોડી નાખવામાં આવશે, 5 દિવસમાં ખાલી કરી દેવામાં આવશે, એવી નોટિસ આપી છે. તો અમારું એટલું જ કહેવું છે કે સાહેબ ખરેખર તમે કહો છો જર્જરિત છે તો 2-2.5 વર્ષ પહેલાં જ તે રિનોવેશનથી લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. સાથે સાથે કોઈ પણ વેપારીઓને તમે 2-2 વર્ષથી કોરોનામાં લોકોનો ધંધો બંધ થઈ ગયેલો, માંડ કોરોના પછી લોકો ધંધો કરતા થયા છે ને તમે કાયમ માટે દુકાન બંધ કરવાની વાત કરતા હોય તો એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય, કાં તો બજેટમાં કામ લેવાની
કે આ આપણે તોડી નાખવાના છે, તો એના સામે આપણે કંઈ નવું બનાવવાની ઈચ્છા દર્શાવવાની હોય કે બતાવવાનું હોય કે અમે આ કામ લેવાના છે, તમે ચિંતા ના કરતા, હમણાં ટેમ્પરરી અહીં ધંધો કરવા જાઓ, એવી તમામ વ્યવસ્થા કોર્પોરેશન કમિશનર દ્વારા કરવાની હોય. એટલે અમે તમામ રજૂઆતો કરી છે અને એક તમામ રજૂઆતો અમારી ધ્યાનમાં નહીં રાખવામાં આવે, વેપારીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.